હેરોનના સૂત્રના સ્વાધ્યાયનો ચોથો દાખલો જોવાનો છે. અહીંયા તમે જોઈ શકો, અહીંયા લખ્યું છે ત્રિકોણની પરિમિતિ જો 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટરની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે ઓલરેડી અગાઉના એક લેક્ચરમાં આપણે હેરોનનું સૂત્ર જોઈ ચૂક્યા છે. જો તમે ના જોયું હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે એ વિડીયો જોઈ શકો છો. બરાબર છે. તો સૌથી પહેલાં તો હેરોનનું સૂત્ર કામ શું લાગે છે? હેરોનનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. આ દાખલામાં આપણને એ જ કરવાનું કહ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું છે. બરાબર છે. તો દાખલા મેં પૂછ્યું, જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 તથા 10 સેન્ટીમીટરની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં તો હું ત્રિકોણ દોરી દઉં એક. તો તમે જોઈ શકો છો અહીંયા એક ત્રિકોણ આવી ચૂક્યો છે. તો તેની બે બાજુઓ એક 18 સેન્ટીમીટર અને એક 10 સેન્ટીમીટરની છે. તો માની લો કે આ એક બાજુ છે 18 સેન્ટીમીટર છે અને આ છે એ 10 સેન્ટીમીટર છે. તો આ ત્રીજી બાજુ આપણને આપી નથી, પરંતુ આપણને અહીંયા કુલ પરિમિતિ આપી છે. ત્રિકોણની પરિમિતિ એટલે શું થયું? ત્રણ બાજુઓનો સરવાળો. બરાબર. તો એક બાજુ તમને 18 આપી છે, બીજી બાજુ તમારી 10 છે, ત્રીજી બાજુ નથી આપી. અને એક્સ ધારી લો, તો ગમે તે તમે ધારી શકો. ટોટલ પરિમિતિ આપી છે 42 સેન્ટીમીટર. તો આના પરથી આ ત્રીજી બાજુનું માપ આપણને મળી જશે. તો આ સમીકરણને ઉકેલીએ તો 18 અને 10 થાય છે 28 વત્તા એક્સ. બરાબર. આ એક્સ માની લો કે આ ત્રીજી બાજુનું માપ છે, બરાબર 42. તો એક્સ બરાબર 42 માઇનસ 28 માટે એક્સ બરાબર 14. બરાબર. એક્સ બરાબર 14. આ એક્સ શું છે? એક્સ એ ત્રીજી બાજુ છે. તો ત્રીજી બાજુનું માપ થયું 14. તો આપણને ત્રણેય બાજુનું માપ હવે ખબર પડી ગઈ. તો એક બાજુનું માપ થયું 18, બીજી બાજુનું 10 અને ત્રીજી બાજુનું 14. હવે આપણે પહેલાં તો હેરોનનું સૂત્ર હું અહીંયા લખી દઉં છું. હેરોનનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એસ કૌંસમાં એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી. આ બધાને આપણે લેવાનું છે વર્ગમૂળમાં. ઓકે. તો સૌથી પહેલાં વાત કરીએ આ એસ. એસ શું છે? એસ એટલે કે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કોને કહેવાય? આ જે ત્રિકોણની જે આખી પરિમિતિ છે, પરિમિતિ એટલે કે આખે ત્રણેય બાજુઓનો સરવાળો. અહીંયા ત્રણેય બાજુઓનો સરવાળો કેટલો છે? 42 છે. આ આપણને આપી દીધી છે ઓલરેડી પરિમિતિ. હવે અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિના અડધા. પરિમિતિ આપણને આપી છે 42. આપણે એના કરવાના છે અડધા. બરાબર. તો 42/2 એટલે કે થયા 21. 21 એ આપણી અર્ધ પરિમિતિ છે. જો તમારે એવું ના કરવું હોય, તમારે જો ત્રણેય એબીસીનો સરવાળો કરીને ભાગાકાર કરવો હોય તો પણ એ જવાબ પણ 21 જ આવવાનો છે. તો અર્ધ પરિમિતિ એસ બરાબર અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિના/2 એટલે કે 21. એસ આપણને મળી ગયો છે, તો અહીંયા હું લખી દઉં છું. બરાબર. એસ એટલે એસની જગ્યાએ 21 કૌંસમાં 21 માઇનસ એ એટલે કે માની લો આપણે 18 લઈએ છીએ પહેલી બાજુનો માપ, બીજું છે 21 માઇનસ બી એટલે કે બી માની લઈએ 10, ત્રીજી બાજુ 21 માઇનસ સી આપણને મળી. બાદ બાકી કરીશું. પહેલાં 21 ને 21 રવા દઈશું. હવે બાદ બાકી કરીશું. 18 બાદ કરવાના છે 21માંથી, તો આપણને મળશે 3. 21માંથી 10 બાદ કરવાના છે તો આપણને મળશે 11. 21માંથી 14 બાદ કરવાના છે તો આપણને મળશે 7. સિમ્પલ બાદ બાકી છે. હવે આપણે ગુણાકાર કરવાનો છે જે પણ કૌંસમાં વધ્યું છે એ બધાનો. તો અહીંયા તમે જોઈ શકો છો આ 3 ને 7. તો 7 તરી થાય છે 21. આ 21 ના 21 બરાબર. પછી હું બીજા લખી દઉં, બીજા 21. 7 તરી 21 ગુણ્યા 11. તો ચાલો, આનો મતલબ એવો થયો કે 21 બે વાર છે, તો હું અહીંયા વર્ગમૂળમાં લખી શકું કે 21નો વર્ગ. 21નો વર્ગ ગુણ્યા 11. હવે વર્ગમૂળમાં 21નો વર્ગ છે ગુણ્યા 11 છે, તો હું આ 21નું વર્ગમૂળ કાઢી શકું છું. 21નો વર્ગ એટલે કે આ વર્ગ અને આ વર્ગમૂળ બે ઉડી જશે, પરંતુ તે માત્ર 21ના ઉપરથી ઉડશે. આનો હું એક સ્ટેપ હજુ લખું તો અહીંયા આના બે ભાગ પાડી દઉં તો 21નો વર્ગ ગુણ્યા 11. હવે અહીંયા હું 21નું તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, તો અહીંયા થશે 21 × 11.
તો આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા તમે સ્વાધ્યાય 10.1નો જે ચોથો આપણે જે દાખલો ગણ્યો તમે જવાબ પણ અહીંયા જોઈ શકો છો 21 √11 સેન્ટીમીટર સ્ક્વેર.